નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 819મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદની દૃષ્ટિએ કંદમૂળના ગુણધર્મો જાણો, એટલે કે કંદમૂળના ગુણધર્મો વિશે આયુર્વેદની દૃષ્ટિએ કંદમૂળ વિશે માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ, જય ધન્વંતરી. આમ નજરે તળે છે આખો વેબિનાર. તો વેબિનાર સંખ્યા 819, બાકીનો પરિચય સાહેબે આપેલો છે. બિહારીભાઈ અને હરિલાલભાઈ કેમેરા બંધ કરશો. બિહારીભાઈ, હરિલાલભાઈ કેમેરા બંધ કરશો. તમારો કેમેરો બંધ કરો. આવતું ન હોય તો નીચેની અંડરલાઈનમાં ફર્સ્ટ છે ને, પેલું મૂવી જેવું સિમ્બોલ છે, એ દબાવી દો એટલે બંધ થઈ જશે. ઓકે, નથી થતું. કેમેરા જેવું સિમ્બોલ હોય છે એક નીચે, એ દબાવી દો એટલે મ્યુટ થઈ જશે અને કેમેરો બંધ પણ થઈ જશે. ઓકે ઓકે, હા થઈ ગયો ને. આજના વેબિનારની શરૂઆત કરીએ. કંદમૂળ વિશે. કંદમૂળ નો આપણો આજનો 819મો વેબિનાર છે. કંદમૂળ ઔષધ તરીકે પણ ઉપયોગી છે અને આહાર તરીકે પણ ઉપયોગી છે. અનેક પ્રકારના કંદમૂળ આપણને જોવા મળતા હોય છે. નોરકંદ છે, તેલિયો કંદ છે, વારાહી કંદ છે, વિદારી કંદ છે, આવા અનેક પ્રકારના કંદ છે. જેમાંના મુખ્ય કંદ છે જેનો આપણે મુખ્યત્વે આહાર તરીકે ઉપયોગ કરતા હોય છે. તો પહેલા માં વનસ્પતિને વંદના કરીએ અને ત્યારબાદ કંદ વિશે વાતો કરીશું, આગળ વધીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશૂન વસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે. ત્વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખાસ તો આજના વેબિનારમાં આદરણીય શ્રી ઇટલિયા સાહેબનો ફોન આવ્યો કે કંઈક નવો વિષય લઈએ. તમે કીધું સાહેબ તમારો જ એકાદો લેખ મોકલો. એટલે સાહેબે જે કંદમૂળ વિશે વાતો કરી હતી લેખમાં, એ લેખ મને મોકલો. તેમાં આજે એ લેખના આધારે તારીખ 28/11/2024ના ખાદ્ય ખોરાક ન્યૂઝ પેપરમાં આપણા ગિરનારી મંડળનું હાર્દ એવા શ્રી આદરણીય મિતલિયા સાહેબનો લેખ પ્રસ્તુત કરવામાં આવેલ. એમાં કંદમૂળના આહારમાં ઉપયોગ તેમના વિશે તેમણે જે લખ્યું છે એ અને મારો સૂક્ષ્મ નિચોડ લઈને આજે આપણે કંદમૂળ વિશે વાતો કરીશું. શરૂઆત કરીએ તો કેટલાક વનસ્પતિના મૂળ, જેને આપણે મૂળ તરીકે ઉપયોગ કરીએ છીએ, અને અમુક મૂળ
વધારે પડતા ડેવલપમેન્ટ માઉસલ અને દળદાર બને અથવા તો ગોળ આકારના બને અથવા તો પોતાના ઉપરના છોડ કરતા કદમાં ખૂબ મોટા હોય એટલે એને આપણે કંદમૂળ કહેતા હોઈએ છીએ. તો આ મૂળ કંદમાં રૂપાંતરિત થાય છે. ભૂમિગત ભાગમાં માંસલ એટલે કે દળદાર બને છે, જેને આપણે કંદમૂળ કહીએ છીએ. તમામ પ્રકારના કંદમૂળમાં સ્ટાર્ચ, શર્કરા, કાર્બનહાઈડ્રેટ, પ્રોટીન આવું ઘણું બધું નવા સંશોધન મુજબ આપણને જોવા મળતું હોય છે, જે સાહેબના વિષયમાં ખાસ કરીને તેમણે લીધેલું છે. જનરલ વાત કરીએ તો લગભગ કંદ ડાયજેશન સિસ્ટમમાંથી જ્યારે પસાર થાય જ્યારે તેનો મ્યુકસ બને ત્યારે લગભગ એક લસણને છોડતા તમામ કદમાં એક પ્રકારનો મીઠો રસ ઉત્પન્ન થતો હોય છે. એટલે એમાં શર્કરા છે, શર્કરાનો પણ ઉલ્લેખ આપણે કરેલો જ છે. તો મીઠા રસમાં કન્વર્ટ થાય અને એટલે જ કંદને સ્વીટ ગણવામાં આવે છે. આદુ પણ લાંબો સમય સુધી પાણીમાં ઉકાળો તો એ પણ આપણને પાક કાળે મીઠો સ્વાદ જોવા મળે, એટલે પાકી જાય ત્યારે મીઠો લાગતો હોય છે. કંદમાં વિટામિન અને આયર્ન પણ હોય છે. ઘણા બધા કંદ આપણે HB ની ઉણપ હોય, હિમોગ્લોબિન, હિમ એટલે આયર્ન, ગ્લોબિન એટલે પ્રોટીન, આની અંદર પણ આપણે બીટ જેવા કંદનો ઉપયોગ કરતા હોઈએ છીએ આયર્ન મેળવવા માટે. તો આજે ભાગ 1 ને ન્યાય આપીશું. હરેક સમયમાં 1 માસ 30 દિવસ અને 365 દિવસ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેવો વપરાતો કંદ એટલે આદુ. હરેક ઘરમાં આપણને આદુ જોવા મળતો હોય છે. સામાન્ય પ્રાઇવેટ 80% લોકો ચા બનાવે તો તેમાં પણ આદુનો ઉપયોગ કરતા હોય છે. આદુ ખૂબ જ ઔષધીય ગુણ ધરાવતો એક કંદ છે. આદુને સુકવવાથી સૂંઠ તૈયાર થાય છે અને સૂંઠ માટે તો કહેવતની દુનિયામાં પણ કહેવાય છે કે કોની માએ સવાશેર સૂંઠ ખાધી. તો આવો અમૂલ્ય કંદ એટલે આદુ. આદુને સરે લેખા મુજબ બોટાનિકલ નામ જિંજીબર ઓપ્સિનલ પણ કહેવામાં આવે છે. આગળની વાત કરીએ તો અરુચિ જેવા રોગોની અંદર આદુનો રસ અને મધ સાથે સામાન્ય શરદી, ઉધરસ, કફ, શ્વાસ, અરુચિ, પેટના દર્દોમાં તેમજ દુખાવામાં ખૂબ જ ઉપયોગી છે અને સૂંઠ પણ અનેક રોગોમાં ઉપયોગી એવા રોમેટિઝમ, આર્થરાઇટિસ, સોરબેટ, થ્રોટ ઇન્ફેક્શન વગેરેમાં ઔષધીય ગુણ ધરાવે છે. તેમજ આહાર તરીકે તેમાંથી મુરબ્બો બને છે, અદરક પાક બને છે, જેલી બનાવવામાં આવે છે, લીંબુના અથાણામાં, ખાટા અથાણામાં મરચાની સાથે આદુના ટુકડા નાખવામાં આવે છે અથાણા તરીકે. અવલેહમાં પણ ઉપયોગી છે. એવા આદુ અને સૂંઠના બીજા અનેક ઔષધીય ગુણ તરીકે ની આપણે વાત કરીએ તો આદુ પાચક, ક્ષારક, અગ્નિદીપક, રુચિ ઉત્પન્ન કરનાર, સોજો, વાયુ, કફ તેમજ સૂળનો નાશ કરે છે. આદુમાંથી પાકશાસ્ત્રની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેવો ઉલ્લેખ એટલે અદરક પાક. આદુનો રસ કાઢી 250 ગ્રામ 300 ગ્રામ આદુનો અથવા તો 500 ગ્રામ આદુનો રસ હોય તો એમાં અડધો ગ્લાસ પાણી નાખવું. મારા સ્વાનુભૂતિ પ્રમાણે એકલા આદુના રસને ઉકાળવામાં આવે તો એમાં પણ જેમ
આપણે ચામાં નાની ખમણીમાં ખમણીને નાખી અને છિલકા તૈયાર કરતા હોય એવા સંપૂર્ણ કપડાથી ગાળેલો રસ હોય તો પણ આદુ ઘટ થાય ત્યારે એમાં એવા છિલકા જેવા અંદર ગુચ્છા ઉત્પન્ન થતા હોય છે. તો એના માટે થઈ અને અદરક પાક બનાવતી વખતે ખાસ એમાં પાણી નાખવું જરૂરી બને છે. પછી 500 ગ્રામ આદુ હોય તો 250 ગ્રામ સાકર પાવડર નાખી સામાન્ય ગરમ થઈ ઘટ ચાસણી જેવું થવા માંડે ત્યારે નીચે ઉતારી તેમાં કેસર, એલચી, જાયફળ, જાવિત્રી અને લવિંગ યવકુટ એટલે કે એકદમ પાવડર નહીં, આના ટુકડા જે વસ્તુ કેસર છે તેના નાના નાના ટુકડા, એલચીના આખા દાણા જ હોય, લવિંગ છે એના 1/2 જ ભાગ થાય, પણ જાયફળ જાવિત્રી જેવી વસ્તુ નાખવાની હોય તો એ મોટા હોય તો એના પણ નાના નાના ટુકડા કરી અને તે એની અંદર મૂકી અંદર મિક્સ કરી સામાન્ય ગરમ હોય ત્યારે અને પછી કાચની જારમાં ભરી અને રાખી મૂકો. આ ઋતુમાં ખાસ કરીને આપણને જોવા મળતી મંદાગ્નિ અને વર્ષા ઋતુમાં આને ખાસ બનાવીને સવારે 1 ચમચી લેવાથી ચોમાસાના રોગોથી બચી શકાય છે, જેવા કે સળેખમ, શરદી, અરુચિ, મંદાગ્નિ આવા અનેક પ્રકારના રોગોમાંથી આપણે મુક્ત થતા હોઈએ છીએ. તો આપણે જે દાદીમાનું ખલેચીકની વાતો આગળ કરતા હતા એવા ખાસ કરીને ઘરગથ્થુ ઉપચાર તરીકે આપણે આગળ આદુની વાતો કરીએ તો ચોમાસામાં ખાસ 5 નાના ટુકડા આદુના કરવા, 2 ટીપા લીંબુ અને શિંડાલું મીઠું એની અંદર સેજ જરૂરિયાત મુજબ નાખીને આ ઋતુમાં સેવન કરવાનું. ખાસ એટલે એટલા માટે સેવન કરવાનું હોય છે કે જ્યારે સૂર્યથી આપણે ઘણા બધા દૂર એટલે કે વાતાવરણની વાદળછાયા વાતાવરણમાં સૂર્યનો તડકો ન મળવાને કારણે આની અસર આપણી જઠરાગ્નિ ઉપર આવે અને એને કારણે સૂર્યનો તાપ ન મળવાથી મંદાગ્નિ થાય, અજીર્ણ થાય. તો એક ઘરગથ્થુ ઉપચાર તરીકે આદુના 5 ટુકડા કરવા, એમાં શિંદાળું નાખવું અને પછી 1 થી 2 ટીપા લીંબુ નીચોવી અને પછી પેલા 5 ગ્રાસ પ્રથમ ગ્રાસે પેલા 5 કોડિયાની અંદર અથવા તો ધીમે ધીમે 5 વખતે નાના ટુકડા ચાવી જવા અને ત્યારબાદ ભોજનની શરૂઆત કરવાથી ખોરાકની પાચન ક્રિયા પણ સુધરે છે અને મંદાગ્નિ થતી નથી. આમનો પ્રકોપ થઈ અને સાંધા આપણા દુખતા હોય છે, વાયુનો પ્રકોપ થઈને પેટ દર્દ પણ ના થાય. આવા પ્રકારના નાના નાના રોગોની ખરેખર કાળજી એટલે આપણા આદુના ટુકડા લીંબુ સાથે અને સિંધવ સાથે લઈએ તો સંધિવા પણ એનાથી પણ દુખાવા થતા હોય એનો પ્રકોપ પણ રોકી શકાય છે. ચોમાસામાં પેટના દર્દ આને પણ રોકી શકાય છે. તો આદુને હવે આપણે સંપૂર્ણ ન્યાય આપીએ. શ્વાસ ઉધરસમાં પણ આદુનો રસ અને મધ, બ્રાહ્મીનો રસ અને મધ સાકર નાખીને આપવો જોઈએ તો એ આપણને ખૂબ સરસ મજાનું પરિણામ આપે છે. એક ચમત્કારિક પ્રયોગ તરીકે આ ઋતુમાં ઝાડા થયા હોય અને ડાયેરિયા કંટ્રોલ ના થતા હોય ત્યારે નાભી ઉપર ખાલી આદુનો રસ ચોપડવામાં આવે, ઝાડો થથેડો કરી દેવામાં આવે તો દુઃશાસ્ય અતિસારનો પણ આદુને કારણે નાશ થતો હોય છે. સામાન્ય શરદી તેમજ સ્ક્રોટમમાં પેઇન થતો હોય વૃષણ પુરુષોને તો પણ આદુનો રસ અને મધ સવારે નરણા કોઠે લઈ ને 20 મિનિટ કોઈ પણ જાતનો ખોરાક લીધા વિના આદુ અને મધ આ 2 વસ્તુ મિક્સ કરી અને જો લેવામાં આવે તો પ્રાઇવેટ પાર્ટનો દુખાવો પણ તરત જ બંધ કરવાના ગુણધર્મો આપણા આદુમાં છે. બીજા અનેક પ્રકારના દુખાવા, શરદી, સરેખમ, અરુચિ, આફરો એવા તમામ રોગોની અંદર પણ ખૂબ જ ઉપયોગી છે. રોગવાઇઝ આપણે આજે આદુની જ ચર્ચા કરીએ તો ઉધરસમાં પણ આદુનો રસ, લીંબુનો રસ અને મધ સંભાગ લઈને અને તેમાં 1 મગ જેટલી લીંડી પીપર નાખીને ઉધરસમાં પણ આદુનો રસ, લીંબુનો રસ અને મધ સંભાગે લઈ અને તેમાં 1 મગ જેટલી લીંડી પીપર
અથવા તો 1 ચણા જેટલો ગંઠોડાનો પાવડર નાખીને સેવન કરવાથી ઉધરસ શરદી જેવા રોગોમાં ઘરગથ્થુ ઉપચાર તરીકે આપણે એને લઈ શકીએ. આદુનો રસ અને બીજોરાનો રસ, ક્યાં આપણા શાસ્ત્ર આપણને લઈ જાય છે. આદુનો રસ અને બીજોરાનો રસ 2 ચમચી લઈ અને 2 ચમચી ઘી નાખીને સેવન કરવાથી કમરનો દુખાવો, કમરના દુખાવા વિશે આપણે દરેક વેબિનારમાં કંઈ ને કંઈ વાત કરતા હોય, પણ શાસ્ત્રએ અહીંયા બીજોરું અને આદુનો એક અલગથી ગુણધર્મ સમજાવ્યા છે. એમાં લખ્યું છે અસ્થિદર્દ. તો એ સમયના અસ્થિદર્દને અત્યારે સમજવા માટે આપણે વિચાર કરીએ તો સાયટિકા કમરનો દુખાવો તો સારો કરે જ છે, પણ L4 L5 અને S1 લંબરના ચોથા પાંચમો મણકો અને સેક્રમના છેલ્લા મણકામાં જ્યારે તકલીફ થઈ હોય અને એની અંદર પણ વાયુનું પ્રમાણ વધી ગયેલું હોય ત્યારે 2 ચમચી આદુનો રસ, 2 ચમચી બીજોરાનો રસ ઘી નાખીને સંપૂર્ણ પરેજી સાથે સેવન કરવામાં આવે તો આ પરિસ્થિતિમાં આજના સમયમાં 10 માંથી 3 પેશન્ટને આપણા મણકાની તકલીફ હોય છે, ગાદી ખસી જવાની તકલીફ હોય છે, અને સ્પાઇન ઘણા લોકો સર્જરી કરાવતા હોય છે અને ઘણા લોકો સહન કરતા હોય છે. તો આવા રોગમાં પણ આપણો ઘરગથ્થુ ઉપચાર જેનો આપણે ઘરમાં એક ઔષધ તરીકે અને આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ એવો આદુ, અને એ આદુ સાયટિકા કમરનો દુખાવો અને મણકાની તકલીફમાં સાથે સાથે એટલું જ નહીં પણ એમને સેવન કરીએ આપણે તો બીજોરાની સાથે અને ઘી સાથે તો વાયુ, આફરો, ઉદરવાત, અનુગ્રહ એટલે પોચી, આપણી દાઢીનો ભાગ પકડાઈ જવો અને સર્વાઇકલના મણકાને પણ રાહત આપે છે. પણ વૈદ્ય સાહેબની મુલાકાત લેવી. પ્રકૃતિ પ્રમાણે ઘણા બધા રોગોની અંદર જેમને અમ્લપિત્ત હોય તો આવા લોકોએ બીજોરાના રસની સાથે આદુનું સેવન ના કરવું જોઈએ. તો એવા સમયે આપણે નજીકના જે કાંઈ આપણા વૈદ્યો હોય એને પૂછી અને અથવા તો પોતાની તાસીરની ખબર હોય તે પ્રમાણે પિત્ત પ્રકૃતિ ન હોય તો એનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગોમાં ફાયદો કરે છે. આપણે આગળ વધીએ તો આપણને ખ્યાલ આવે કે હૃદયને અને આદુને શું, આપણે અત્યાર સુધી આદુ એટલે શરદીની દવા, વાતાદી દોષોની દવા, પણ આદુની અંદર એક બીજો ગુણ છે. છાતીની અંદર દુખાવો થતો હોય તો આદુનો રસ 1 ચમચી ખાંડ કઈ છે, અહીંયા સાકર નથી કઈ, તેમાં આદુનો રસ, ખાંડ અને ગોળ બંનેને સામાન્ય ચાટણ જેવા થાય ત્યાં સુધી ગરમ કરવાના. ગોળનું પાણી થાય અને ખાંડનું પાણી થાય અને સેજ આમ આપણે 1 ચમચીથી હલાવીએ તો ઘટ થઈ ગયું એવું લાગે, અથવા તો સામાન્ય એની અંદર 2 ચમચી આદુનો રસ નાખીને ખાંડ ગોળનું સામાન્ય અવલે ટાઈપનું ચાટણ બનાવી અને આદુનો રસ નાખીને ઠંડુ થયા બાદ એનું સેવન કરવાથી હૃદયનો દુખાવો, અને આ પ્રયોગની ખાસ નોંધ કરજો કારણ કે ઘણા લોકોને રાત્રિના તેમજ દિવસના ઓચિંતાનો છાતીમાં દુખાવો આવે, માણસ ગભરાઈ જાય, એટેકની શંકા જતી હોય છે અને તાત્કાલિક અનેક પૈસાના પાણી થતા હોય તો જો પોતાનું સ્વાસ્થ્યને પોતે સમજી શકતા હોય તો પહેલા આવો પ્રયોગ કરી શકાય. ખાંડ અને ગોળ અને આદુ ત્રણેય વસ્તુ આપણા ઘરમાં હોય. ખાંડ ન હોય તો એની જગ્યાએ સાકરે લઈ શકાય, અને ગોળ ન હોય તો એકલું મધ, પણ મધને ગરમ ના કરવું તો મધ અને ખાંડ અથવા તો સાકરના પાવડરની અંદર આદુના રસનું સેવન કરવાથી તાત્કાલિક હૃદયનો વાતાદી દોષોથી ઉત્પન્ન થયેલા દુખાવામાં પણ આદુ આપણને બહુ સરસ પ્રકારનું કામ આપે છે. એના પછીના પ્રયોગને મેં ઇમ્પોર્ટન્ટ ગણ્યો છે કારણ કે અત્યારે આવતા પેશન્ટ, બધા જ પાસે આવતા પેશન્ટોમાં એક પ્રોબ્લેમ હોય છે, ખાધેલું ખોરાક મોઢામાં આવે અને રાતના એને ગચરકા આપણી દેશી ભાષામાં કહેવામાં આવે, ઓનસાઇટ ફૂડ ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે. ખાસ કરીને હાઇડ્રલ હર્નિયાના પેશન્ટને ઉપરનો વાલ ડિસ્ટર્બ થવાના કારણે આ પોઝિશન થતી હોય છે, મેજર કોમ્પ્લિકેશનમાં. પણ જનરલ પણ ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ હોય છે, ગચરકા આવવા, ખોરાક પેટમાંથી પાછો આવવો, અને જે લોકોને ચાવીને ખાવાની આદત ન હોય આવા લોકોને ખાસ આવા ગચરકાઓ આવતા હોય છે. તેમને પણ સવારે, બપોરે, રાત્રે જમ્યા પહેલા આ 2 ચમચી આ જ દવાનો અવલેહ ગોળ, ખાંડ અથવા તો સાકર ને ખાંડ
અને આદુના રસનું અવલેહ જેવું બનાવી અને લેવામાં આવે તો કચરકામાંથી મુક્તિ મળે છે, છાતીના દુખાવામાંથી મુક્તિ મળે છે. શરદીના કારણે છાતીનો દુખાવો હોય તો તેમાં તો ખૂબ સરસ પરિણામ મળે છે. જેટલા ગુણ આદુના ગાઈએ તેટલા અહીંયા મને આપણને ઓછા લાગે છે. ખૂબ જ ઉલટી થતી હોય, વરસાદનો સમય હોય અથવા તો સખત વરસાદ આવતો હોય, ચારે બાજુ પાણી ભરાયેલું હોય, ત્યારે ઘરગથ્થુ ઉપચાર તરીકે કોઈ પણ ઉલટી થતી હોય તો આમાં પણ બે કંદનો ઉપયોગ થાય છે ને એ પણ આપણા ઘરવાસ છે. આજના પ્રયોગો જેટલા કહું છું ને બધા જ હાથ વગા અને ઘરની અંદરથી મળી આવે એવા પ્રયોગ. ઉલટી બંધ થતી નથી તો આવા સમયે ઘરગથ્થુ ઉપચાર તરીકે આદુનો રસ અને ડુંગળીનો રસ બંને 2 ચમચી મિક્સ કરી અને ધીમે ધીમે એક બે ટીપા કારણ કે જયારે ઉલટી થતી હોય ત્યારે એક સાથે ઔષધ કોઈ પણ પ્રકારનું આપીએ, પછી કપૂર કાચલી હોય, ગળોનો ક્વાથ હોય કે કોઈ પણ ઉલટીની દવા હોય, પણ એક સાથે આપવાથી પેટમાં જલ્દી સ્થિર ના થાય. એટલા માટે 2 ટીપા અને પછી 5 ટીપા અને પછી 5 ચમચી પછી અડધી ચમચી જેટલું ડુંગળીનો રસ અને આદુના રસને મિક્સ કરી અને આપવામાં આવે તો ઉલટી બંધ થાય. અને ઉલટી ને ઝાડા બંને હોય તો આ પ્રયોગની અંદર થોડું લીંબુ ઉમેરી દેવાનું છે. ડુંગળીનો રસ, લીંબુનો રસ અને આદુનો રસ. કોલેરાની અંદર જ્યારે કોલેરા મહામારી હતી ત્યારે આપણા શાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક વૈદ્યોએ પોતાના જોખમ ઉઠાવીને, કારણ કે એના જે વાયરસ છે એ ચેપી હતા, છતાં પણ અનેક લોકોને આવો રસ આપી અને કોલેરામાંથી મુક્ત કરેલા. તો આદુનો રસ, ડુંગળીનો રસ અને લીંબુ ઝાડા ઉલટી બંનેમાં. ઝાડા ન હોય તો ફક્ત ડુંગળીનો રસ અને આદુનો રસ 2 ચમચી લેવાથી આપણા ઉલટીના પ્રયોગની અંદર ખૂબ જ સરસ પરિણામ મળે. 3 થી 4 વખત એને આપી શકાય અને ધીમે ધીમે ઉલટી બંધ થાય. પછી એક દિવસ ખોરાક ઉપરનો ખાસ કાળજી રાખવી, નજીકના વૈદ્ય સાહેબને મળી લેવું, ડોક્ટર સાહેબ કે જે કોઈ આપણા નજીકના અનિલભાઈ હોય, જેના વિસ્તારમાં જ્યાં જે હોય એ બધા જ ને આ પ્રયોગની ખબર જ હોય. તો એવી રીતે આ દીપકભાઈ હોય તો બધાએ ઉલટીના પ્રયોગને ખાસ કરીને પોતાના વેબિનાર પછી પણ ચર્ચા કરવી, જેથી કરીને સામાન્ય રોગમાં મોટા ખર્ચામાંથી આપણે બચી શકીએ. જનરલ વિચાર કરીએ તો આજે જે આપણે આદુની વાતો કરી રહ્યા છીએ એ આખો વેબિનાર જ આદુનો થશે એવું લાગે છે. કારણ કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ અથવા તો બહુમૂત્રતા, જેને આયુર્વેદ શાસ્ત્રમાં વારંવાર પેશાબ જવું પડે ને બહુમૂત્રતાનો રોગ ગણવામાં આવે. ઘણી બધી વનસ્પતિઓના ઉપયોગથી એને કંટ્રોલ કરવામાં આવતો હોય છે, મટાડવામાં આવતો હોય છે. પણ અહીં આજના વેબિનાર તરીકે આપણે જો વાત કરીએ તો જે લોકોને વારંવાર પેશાબ જવું પડતું હોય તેમણે સાકરનો પાવડર નાખીને આદુના રસનું સેવન દિવસમાં 2 થી 3 વખત કરવું અને લાંબો સમય સુધી 10 દિવસ 20 દિવસ સુધી અથવા તો લાંબા સમય સુધી આદુનો આ રીતે સાકર અને આદુના રસનો સવારે ભૂખા પેટે, બપોરે જમ્યા પહેલા અને રાત્રિના સૂતી વખતે આવી રીતે આદુના રસનું અને સાકરનું સેવન કરવામાં આવે તો ધીમે પ્રોસ્ટેટ ગ્લેન્ડને કારણે રાત્રિની બહુમૂત્રતા અથવા તો બહુમૂત્રતાના રોગની અંદર અનકન્ટ્રોલ ટુ યુરિનની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ આપે છે. છતાં પણ વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે પણ આપણે કરી શકાય. રોગ જયારે આપણી સામે નામ આવે છે ત્યારે ઔષધની ખરેખર આપણને ખબર નથી હોતી. મને ઘણી વખત એવું બનતું હોય. પણ જ્યારે શાસ્ત્રની દ્રષ્ટિએ એક વિષયને ખોલીએ ત્યારે આપણને ખબર પડે કે એકને એક વસ્તુ કેટલા અનેક રોગોની અંદર આપણા જીવનમાં ઉપયોગી છે. તો ચિત્તભ્રમ એટલે અમુક લોકોને ખાસ કરીને શિયાળામાં અસર થતી હોય છે, અમુક લોકોને ચોમાસામાં વાતાની દોષોનો પ્રકોપ હોય એવા લોકોને ચિત્તભ્રમ થાય, જેને આપણે પાગલ અથવા તો કહી ન શકાય પણ અર્ધ પાગલ અવસ્થા પણ ન કહી શકાય. પણ ઘણા બધા લોકો એવા ભૂલી જવું, એકલા બોલવું, આવા ઘણા બધા પ્રકારના વાતોચીતો થતી હોય એમાં પોતે કોણ છે, ક્યાં છે, શું છે એની પણ ઘણી વખત ભૂલ થઈ જતી હોય. તો આવા ચિત્તભ્રમની અંદર
જ્યારે પિત્તજન્ય હોય, પિત્તજન્યથી જ ચિત્તભ્રમ ખાસ કરીને થયેલું હોય, તો એની માનસિક સ્થિતિની અનુકૂળતા ન હોય, ત્યારે આદુનો રસ 50 ગ્રામ, એમાં 150 ગ્રામ જેટલું ગાયનું દૂધ નાખી ધીમા તાપે હલાવી 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 અને અડધું દૂધ બાળી નાખવું અને થોડોક રસ પણ થોડો એમાંથી ઓછો થઈ જાય, મતલબ 50% રાખવું, 50% બાળી નાખવું અને આ રીતનું દૂધ છે એને તૈયાર કરી અને ત્યારબાદ નીચે ઉતારી એ પહેલા સામાન્ય ગરમ હોય ત્યારે ખડી સાકર 20 ગ્રામ નાખી ઠંડુ થયા બાદ સૂતી વખતે સાંજે હળવો ખોરાક લઈ અને એનું સંપૂર્ણ સેવન 7 દિવસ કરવામાં આવે તો ચિત્તભ્રમ થયેલાને પણ ખૂબ સરસ મજાનું પરિણામ મળે. દરરોજ તાજે તાજું બનાવી અને આ પ્રયોગ કરવો. અલ્ઝાઇમર અને ડિમેન્શિયા વાળાને પણ આ પ્રયોગ થઈ શકે છે. ખૂબ જ સરસ પરિણામ. આપણો આજનો વિષયનો કંદ એટલે આદુ. પછી એક સૂચના એ આપું છું કે ખાસ કરીને શરદ ઋતુમાં આદુનું સેવન વર્જિત કહેવામાં આવ્યું છે. તેમજ જે લોકોને ચામડીના રોગી હોય આવા લોકોએ આદુની જગ્યાએ સૂંઠનું સેવન કરવું, કારણ કે એનો પ્રતિનિધિ માની લો કે શરદ ઋતુમાં આદુ લેવાઈ ગયું છે અને શરીરમાં ખજવાળ અથવા તો સોજા જેવું લાગે તો તરત જ 1 મગ જેટલું કપૂર લઈને મધની અંદર નાખી અને એનું સેવન કરવું. કારણ કે આપણા શાસ્ત્રે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ વર્જિત હોય તો એના પણ દોષોને ટાળવા વાળી વનસ્પતિઓ વિશે આપણને ખૂબ નોલેજ આપ્યું છે. તો શરદ ઋતુમાં આદુ લેવાઈ જાય અને સોજો આવે, ખજવાળ આવે, સીળસ નીકળે, આવી કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો મધમાં 1 મગ જેટલું કપૂર નાખી મિક્સ કરી અને એનું સેવન કરવામાં આવે તો આ તકલીફમાંથી આપણે બચી જઈએ છીએ. ચિત્તભ્રમમાંથી મુક્ત કરવાના ગુણ આપણા કંદ આદુમાં છે જ. તો આજના વેબિનારના મુખ્ય આકર્ષણ કંદ તરીકે આદુની સાથે સાથે આપણે સૂકા કંદ તરીકે સૂંઠનું પણ એટલું જ મહત્વ છે. આપણે થોડીવાર હવે આજે જે આદુની વાતો કરી છે તો તે પ્રમાણે આપણે સૂંઠને પણ ન્યાય આપશું અને કંદના વેબિનારની અંદર આદુ અને સૂંઠ આ 2 વસ્તુને આપણે સમજી શકીએ તો ખૂબ જ પ્રચુર માત્રાની અંદર ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ અને ખોટા ખર્ચમાંથી પણ બચી શકીએ અને ઈષ્ટના આપણને સરસ મજાના પરિણામ પણ મળતા હોય એવું લાગે. સામાન્ય નાકમાંથી પાણીના ટીપા પડતા હોય જેને પ્રતિશ્યાય આયુર્વેદમાં કહેવામાં આવે, ઇંગ્લિશમાં આપણે સાઇનસ કહેવામાં આવે. સાઇનસની અંદર નાકમાંથી પાણીના ધાર થતી હોય, એવું પાણી નીકળતું હોય, છીકો આવતી હોય, આવા સમયની અંદર કોઈ પણ વ્યક્તિને આવી તકલીફ થઈ હોય અને આવું અત્યારના સમયની અંદર તો એલર્જીકલ પ્રોબ્લેમ ગણવામાં આવે છે અને અનેક વ્યક્તિઓની અંદર આ પ્રયોગ મેં આપેલો છે. તે એટલે ફક્ત ને ફક્ત સૂંઠ સૂંઘવાની અને ગાયનું ઘી લગાવવાનું. નીતરતા પાણીને બંધ કરવાની શક્તિ અને છીકોને પણ બંધ કરવાની શક્તિ હોય તો એની અંદર પણ સૂંઠ સૂંઘવાથી અને ગાયનું ઘી નાકમાં લગાડવાથી ખૂબ સરસ પરિણામ મળે છે. અને સૂંઠને તપકીરની જેમ સેજ સૂંઘવી અને પછી ગાયનું ઘી લગાડવું એટલે તાત્કાલિક છીકમાંથી પણ મુક્તિ આપતી હોય છે. સાઇનસમાં આવું થતું હોય ત્યારે આપણે ખાસ કરીને ઘણા લોકો દવાથી કંટાળ્યા હોય, સ્ટીરોઇડ જેવી દવાઓ ના ખાવી હોય તો એવા સમયની અંદર પણ લોકો ઘરગથ્થુ ઉપચાર ગોતતા જ હોય છે અને ઘણા લોકો બાહ્ય પ્રયોગ તરીકે નાશ લેતા હોય છે. તો નાશની અંદર પણ 1 લીટર પાણીમાં 1 ચમચી સૂંઠ અને 2 ચમચી ઘી નાખી અને નાશ લેવાથી થ્રોટ ઇન્ફેક્શન, ગળાનો સોજો, સરેખમ, શરદી એટલે ENT, ઇયર, નોઝ ને થ્રોટ, આ ત્રણેયની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે અને એ ફક્ત ને ફક્ત સૂંઠ અને ઘી નાખીને નાશ લેવાથી જો આપણને રાહત મળતી હોય તો આનાથી વિશેષ આપણે એને કઈ રીતે નકારી શકીએ. નાશને ચોમાસામાં તો ખૂબ આપણે વરસાદમાં પલળીને આવ્યા હોય ત્યારે આ નાશ લઈ અને 1 ચમચી ઘઉંનો લોટ, અડધી ચમચી સૂંઠ, 2 ચમચી ગોળનું પાણી બનાવી અને એમાં ચપટી અજમો નાખી અને એમાંથી 2 ચમચી ઘી મૂકી
તજ લવિંગ મૂકીને વઘાર કરીને સામાન્ય ગરમ ગરમ ઉષ્ણોદક એનું સેવન કરવાથી વરસાદની ઋતુમાં વરસાદમાં પલળેલા હોઈએ અને તેમજ વરસાદમાં પલળ્યા બાદ ઘરે આવીને આ પ્રયોગથી આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છીએ અને આને આપણે રાબ પીવી કહેતા હોય છે. ઘણા બધા લોકો રાબનો પ્રયોગ કરતા જ હોય, પણ આ તો વરસાદની ઋતુમાં ખાસ આ પ્રયોગ કરવામાં આવે તો બીજા અનેક પ્રકારના રોગોથી બચી શકાય. મુખ્યત્વે આદુ અને સૌંઠ અજીર્ણની અંદર તો ખૂબ જ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો જેમાં વારંવાર અજીર્ણને કારણે ઝાડા થઈ જતા હોય, વારંવાર જવું પડતું હોય, આવા સંજોગોની અંદર પણ એક રત્તી જવખાર નું ચૂર્ણ, 1 ગ્રામ સૂંઠનું ચૂર્ણ અને 1 ચમચી ઘી અથવા ગરમ પાણી, 1 ચમચી ઘી અથવા તો અડધો કપ જેટલું કે 1 કપ જેટલું ગરમ પાણીની અંદર સૂંઠનું ચૂર્ણ અને જવખારનું ચૂર્ણ નાખી અને લેવામાં આવે તો ભૂખ પણ સરસ લાગે, મલબદ્ધતા થાય, ખોરાક પાચન થવા લાગે અને અજરણીના જગ્યાએ આપણને રોચક એટલે ખોરાક ઉપરની રુચિ વધારવાના ગુણધર્મ જોઈએ તો એ પણ આપણને સૂંઠમાં જોવા મળે. સર્વાંગી સૂંઠ, આખા શરીરની અંદર ઝીણો દુખાવો હોય અથવા તો વાની અસર હોય ત્યારે પણ સૂંઠના કાઢામાં એરંડ તેલ નાખીને સેવન કરવામાં આવે તો 24 કલાકમાં ઘણા બધા લોકોની અંદર આના પરિણામ જોવા મળ્યા છે. દુખાવો અથવા તો તાજો આમવાત, તાત્કાલિકનો આમવાતની અંદર એરંડિયાની અંદર સૂંઠનો કાંટો નાખીને લેવાનું. આપણા આદરણીય શ્રી ઘણા બધા વૈદ્યો પણ કહે છે અને આપણા વૈદ્યો તો ખાસ કહેતા જ હોય છે તો સૂંઠ અને એરંડિયું તમામ પ્રકારના દુખાવા, આમવાત, રોમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ, એક્યુટ વાની અંદર તાત્કાલિકમાં સરસ મજાનું પરિણામ આપે છે. આ સાથે સાથે આ જ પ્રયોગ પેટના દર્દમાં તેમજ મરોડ આવીને કાચો આમ પડતો હોય જેને આપણે મરડો કહીએ છીએ, ઇંગ્લિશમાં જેને એમેબિક ડિસેન્ટ્રી કહેવામાં, ડિસેન્ટ્રી જેવા રોગોની અંદર પણ સૂંઠ અને એરંડિયું એટલું બધું સરસ પરિણામ આપે છે. કારણ કે એમેબિક ડિસેન્ટ્રીના જંતુઓ, બેક્ટેરિયા પેટની અંદર રહી જાય તો કાળક્રમે લાંબા સમયે અનેક પ્રકારના રોગોથી આપણે પરેશાન થતા હોઈએ છીએ અને કોલાઇટિસના રોગના ભોગ પણ બનતા હોય છે. તો આને માટે પણ જ્યારે આવો મ્યુકસ આવતું હોય અને મરડો કોઈ પણ વ્યક્તિને થયેલો તેમને 2 થી 3 ચમચી એરંડિયું સૂંઠના કાઢાની અંદર આપી દેવામાં આવે તો મરડાના જંતુ બધા જ સંડાસ વાટે બહાર નીકળી જાય છે અને એરંડિયું પણ કેસ્ટર ઓઇલ એન્ટીબાયોટિક છે એટલે અમુક જંતુનો આંતરડામાં જ નાશ થઈ જતો હોય છે. આમ સંગ્રહણી તેમજ પ્લીહા એટલે સ્પ્લીનની અંદર સોજો આવે. સ્પ્લીન એક આપણું બહુ મહત્વનું અંગ છે જેને પ્લીહા અને બરોડ આપણે દેશી ભાષામાં કહેતા હોય છે. બરોડની અંદર સોજો આવે અથવા બરોડ મોટી થાય તો અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય અને પહેલાના સમયમાં ના સારવાર થઈ જવાને કારણે મૃત્યુ પણ થતા હતા. સ્પ્લીન છે એ આપણું કંટ્રોલિંગ પાવર એટલે આપણા પ્લેટલેટ, આરબીસી, ડબલ્યુબીસી આ બધા ઉપરનો કંટ્રોલ કરવા વાળું સ્પ્લીન છે, બરોડ છે અને ત્યાંથી જ આપણા બધા કણ નિર્મિત થતા હોય છે. તો આવી બરોડની અંદર અને આમ સંગ્રહણી ની અંદર પણ અને એમાં સોજો આવેલો હોય, આમવાત હોય ત્યારે 1 ચમચી સૂંઠને પાણીમાં ઘટ થવા દેવાની, ત્યાં સુધી ધીમે તાપે ઉકાળવાની અને ત્યાર પછી એ ઘટ થયેલું પ્રવાહી હોય એને 2 ચમચી ઘી મૂકી, 3 ચમચી અને ઘટ પ્રવાહી એમાં મૂકી અને એ પાણી છે રગડા ટાઈપનું એ જ્યારે થોડું ઘટ થાય અને બ્રાઉન કલરનું થઈ જાય એટલે કે ઘીમાં એટલી સૂંઠ જ નાખવાથી બળી જાય. જો પાણી ન નાખીએ અને ઘીમાં એટલી સૂંઠ નાખવામાં આવે તો તાત્કાલિક બળી જાય. એટલે ભીની કરેલી સૂંઠને ઘીમાં સોતરી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને સોતરવાની. લાલ કલર થાય એટલે ઉતારી એમાં 1 ચમચી લઈ અને પાછું 1 ચમચી ઘી નાખવાનું. ઘીમાં પેલા આપણે સમજી લઈએ કે 1 ચમચી સૂંઠ 3 થી 4 ચમચી પાણીમાં ભીગવી પછી એમાં 3-4 ચમચી ઘી નાખી અને ગરમ કરવું. ધીમે એનો બ્રાઉન કલર થઈ જાય પછી એને નીચે ઉતારીને પાછું એમાં 1 ચમચી ઘી નાખી
અને સવારે એનું સેવન કરવામાં આવે તો બરોડના રોગીને ઇમ્પીટ સ્ટમક ભૂખા પેટે આપવામાં આવે તો બરોડ આમ સંગ્રહણી, છાતી સંગ્રહણી અને વાતાદી દોષોની અંદર પણ આપણને ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. આવી સરસ મજાની સૂંઠ એને આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે જો ઉપયોગમાં લઈએ તો એના ઘણા બધા પરિણામ જોવા મળતા હોય છે. બહેનોને પ્રેગ્નન્સી અવસ્થામાં ઘણી વખત ઠંડી સાથે તાવ આવતો હોય છે. આવો જ્યારે ઠંડી સાથે તાવ આવે ત્યારે બકરીના દૂધમાં સૂંઠ અને સાકર નાખીને આપવાથી વિષમ જ્વરમાં ઠંડીનો તાવ આવતો હોય એમાં ખૂબ જ સરસ પરિણામ મળે. જે લોકોને વારંવાર મેલેરિયા થઈ અને ઠંડી સાથે તાવ આવતો હોય તે બધા જ આ પ્રકારનો પ્રયોગ કરી શકે છે. અને બહેનોને તો ખાસ, કારણ કે એ સમયે જનરલ આપણા અત્યારના ગાયનેક ડોક્ટર ખૂબ જ સમજણપૂર્વક એનો ઉપચાર કરતા હોય, પણ ભૂલથી જો પણ ફિનાઇલ જેવી ગોળીનો ઉપયોગ થઈ જાય તો એમને કદાચ મિસકેરેજ થવાના ચાન્સીસ વધી જાય. એટલે ખાસ સમજણપૂર્વક પ્રયોગ કરવો, પણ આ પ્રયોગ કરી શકાય અને આપણે ઠંડી જેવા તાવમાંથી બચી શકીએ. ઠંડી બે વ્યક્તિને આવતી છે, બે રોગોની અંદર 2 કોમ્પ્લિકેશનમાં આવે. એક જ્યારે આવો હેમેટિક ડિસેન્ટ્રી વાળો મરડો થયો હોય ત્યારે ઠંડી સાથે તાવ આવે અને બીજો મેલેરિયામાં ઠંડી સાથે તાવ આવતો હોય. તો બેયની અંદર આનો પ્રયોગ કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. આજકાલ ભૂખ ન લાગવાની ફરિયાદ હરેક જગ્યાએ જોવા મળે છે. કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જાય તો એક તો પ્રોબ્લેમ હોય ન હોય, ભૂખ નથી લાગતી, ખાવાનું પાચન થતું નથી. ખાસ એમાં આ ઋતુમાં તો 1 કપ પાણીમાં સૂંઠનો પાવડર નાખી અને ભૂખ ન લાગતી હોય અથવા કાંઈ તકલીફ ન હોય તો પણ 1 કપ પાણીમાં 1 ચણા જેટલી સૂંઠ નાખી અને આ ઋતુમાં સેવન કરવામાં આવે તો ક્યારેય મંદાગ્નિ આવતી નથી અને ભૂખનો પ્રશ્ન થતો જ નથી. પણ કોઈ પણ ઋતુમાં જ્યારે ભૂખ ન લાગતી હોય ત્યારે સવારે ઉઠી સામાન્ય એક્સરસાઇઝ કસરત કરી અને 1 કપ પાણીમાં 1 ચણાના દાણા જેટલી દાળ, એની ફાટ જેટલી એટલે કે 1 ચણાની દાળ જેટલી સૂંઠ નાખી અને એનું સેવન કરે, ધીમે ધીમે પીવે તો ખૂબ જ સરસ પરિણામ મળે છે. મંદાગ્નિ ક્યારેય આવતી નથી. હરેક રોગની માતા મંદાગ્નિ છે, આવું અનેક વખત આપણે કહી ચૂક્યા છીએ અને હરેક પ્લેટફોર્મ ઉપરથી હરેક વૈદ્યનો મુખ્ય એક ઉચ્ચાર હોય છે કે મંદાગ્નિથી જ અનેક પ્રકારના રોગો આવે. તો મંદાગ્નિથી બચવા માટે પણ આપણે 1 કપ પાણીમાં સૂંઠ નાખીને એનું સેવન કરવું જોઈએ. આયુર્વેદ શાસ્ત્રની અંદર જેને કાયમ શરીર ગરમ રહેતું હોય, જેને આપણે જીર્ણ જ્વર કહીએ છીએ, કેટલા રોગોમાં કામ કરશે સૂંઠ. જેને કાયમ શરીર ગરમ રહેતું હોય, જીર્ણ જ્વર જેને આપણે કહીએ છીએ, તેને પેલા છાશ બનાવીને મૂકી રાખે, પછી છાશ તળિયે બેસી જાય અને ઉપર પાતળું પાણી આવે અને ઘટ પદાર્થ તળિયે બેસી જાય. આવું છાશનું પાણી લઈ અને તેમાં 1 ચણાની દાળ જેટલી સૂંઠ નાખી અને 21 દિવસ સુધી સેવન કરવામાં આવે તો શરીરની ગરમીને કારણે થતા શરીરના રોગો, ગરમીને કારણે થતી કબજિયાત, ગરમીને કારણે સીકેડી ક્રોનિક ડિઝીઝ ઓફ કિડની, આવા રોગોને પણ કંટ્રોલ કરવામાં, ઉષ્ણતાનો નાશ કરી અને શરીરમાં એક પ્રકારની શીતળતા લાવવાનું કામ કરતી હોય તો એ આપણી છાશ અને બીજી છે આપણી સૂંઠ. આવી છાશને પરાગ અથવા તો આંચ કહેવામાં આવે. આપણે દેશી ભાષાના શબ્દોમાં એને પરાગ કે ભાઈ છાશની પરાગ, એની સાથે દવા લેજો, પણ આપણે પરાગ શબ્દ શું હશે એનો ખ્યાલ ન હોય એટલે આંચ પણ એને કહેવામાં આવે. તો જીર્ણ જ્વર બાદ વાત કરીએ અમ્લપિત્તની, તો અમ્લપિત્તમાં પણ સૂંઠનું ચૂર્ણ 5 ગ્રામ, સોના જીરું 2 ગ્રામ, નાગરવેલના પાનના રસમાં કૂટી ગોળી બનાવીને દૂધ અને પતાસામાં સેવન કરવાથી જે લોકોને હાઇપર એસિડિટી અને ક્રોનિક એસિડિટી હોય તેવા લોકો આનો ઘરે પ્રયોગ બનાવી અને કરે તો એમાંથી પણ આપણી સૂંઠ મુક્તિ આપે છે. પેટ સૂળ તરીકે પણ ઘણા બધા લોકોને અનદ્રવ સૂળ અને પરિણામ સૂળ, આ 2 પ્રકારના સૂળ છે એ પેટની અંદર થતા હોય છે.
તો એક જમ્યા પછી તરત થાય ને એક ડાયજેશન સિસ્ટમ એક્ટિવ થાય ત્યારે થાય. તો આવા અનુદ્રવ શૂળની અંદર જમ્યા બાદ તરત જ જે લોકોને પેટમાં દુખાવો થતો હોય તેમણે સૂંઠ, તલ અને ગોળ, ખાસ કરીને શિયાળામાં તો આપણને કચરિયું મળે જ છે, જેમાં આપણે ખાસ મુખ્યત્વે સૂંઠ જ નાખતા હોય છે. પણ વચ્ચે પણ ક્યારે આવો પેટનો દુખાવો કાયમી થઈ ગયો હોય, દવા લીધી હોય ને છતાંય સારું ન થયું હોય, તો સૂંઠ, તલ અને ગોળ, એટલે પેલા તલને ખાંડી અને પછી એને દૂધમાં બાફી નાખવા અને 3 દિવસ સુધી એનું સેવન કરવાનું છે. સૂંઠ, તલને ગોળને ખાંડી અને દૂધમાં બાફી નાખવા. એટલે તલને પેલા દૂધમાં બાફી દૂધમાંથી કાઢી લેવા, કારણ કે દૂધ અને ગોળનું સેવન સાથે ના થઈ શકે. એટલે તેમાંથી દૂધમાં બાફેલા તલને થોડી વાર સુધી ચાયણીમાં અથવા તો ભાતિયામાં રાખી એમાંથી સંપૂર્ણ દૂધ નીકળી જાય એ રીતે કાઢી અને પછી એમાં ગોળ નાખી અને 3 દિવસ આનું સેવન કરવાથી પેટ શૂળની અંદર ખૂબ જ સરસ મજાનો ફાયદો થતો હોય છે. સૂંઠનો એક નાનો કટકો ચંદનની જેમ ઘસી એની પેસ્ટ બનાવી એક નાની વાડકી ઉપર આંગળીથી તમામ પેસ્ટ લઈ લેવી અને ત્યારબાદ સાકર ને ઘી આ બે વસ્તુને સામાન્ય ગરમ કરવા. પહેલા છે ઘી સેજ ગરમ થાય એટલે 2 થી 3 ચમચી ઘીમાં અડધી ચમચી સાકર નાખીને હલાવી એટલે ધીમે ધીમે મિક્સ થઈ જાય. પછી એને નીચે ઉતારી પહેલા એની અંદર આ જે ઘસારો તૈયાર કર્યો હોય એ ઘસારો નાખી અને 3 વર્ષથી મોટા બાળકને દિવસમાં 3 વખત આપવામાં આવે તો દિવસમાં જે બાળક 4 થી 5 વખત સંડાસ જતું હોય, હાથ પગ નબળા અને પેટ મોટું થઈ ગયું હોય, આવા બાળકને પણ આ સૂંઠનો ઘસારો આપવામાં આવે તો એના શરીરમાં આંશ જેવી સંગ્રહણી ઉત્પન્ન થઈ ગઈ હોય, એમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. 1 મગ જેટલી દિવસમાં 3 વખત પણ વારંવાર આ પ્રયોગ કરવામાં આવે નાના બાળકને અને મોટાને 1 ચમચી આપવામાં આવે તો આમ સંગ્રહણી અને એટલે કે કોલાઇટિસમાંથી બધાને મુક્તિ આપે એવા ગુણધર્મ હોય તે આપણી સૂંઠમાં છે. શ્વેત પ્રદરમાં દરરોજ સૂર્યોદય પહેલા અથવા રાત્રે એનો માટેનો આ એક કોમ્પ્લિકેશન છે, કોમન ગણવામાં આવે છે, કારણ કે અત્યારે 110 માંથી 8 બહેનોને આ પ્રોબ્લેમ હોય છે, પણ ડોક્ટરો એને કોમન ગણે છે, રોગ નથી ગણતા. આયુર્વેદ શાસ્ત્રમાં જેને રોગ ગણવામાં આવે છે તેવા શ્વેત પ્રદર એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જમાં દરરોજ સૂર્યોદય પહેલા અથવા તો રાત્રે સૂતી વખતે સૂંઠ વાળું ગાયનું દૂધ લેવાનું અને એનું સેવન કરવાનું. અને અશક્ય હોય તેવા શ્વેત પ્રદરમાં પણ સરસ મજાનું પરિણામ આપનાર છે. સૂંઠ વાળું ગાયનું દૂધ ગરમ કરવાનું અને ઠંડુ થવા દેવાનું. સૂંઠ વધારે થોડી માત્રામાં માફક આવે એટલી લેવાની અને આની અંદર 1 થી 2 ચમચી ઘી નાખવા. ઘી નાખી અને સૂર્યના પહેલા શ્વેત પ્રભાતમાં અને રાત્રે સૂર્યાસ્ત પછી સૂતી વખતે સેવન કરે તો ન ધારેલું વ્હાઇટ ડિસ્ચાર્જની અંદર પણ આપણું સૂંઠ કંદ છે એ પરિણામ આપતી હોય છે. કેટલાક ગુણધર્મો પરમેશ્વરે ભગવાન ધન્વંતરીએ આપણી તંદુરસ્તી માટે લખ્યા હશે. આંખનો દુખાવો હોય અથવા તો કંજક્ટિવાઇટિસ જેવા રોગો આવેલા હોય ત્યારે કડવા લીમડાના પાંદડાના નાના નાના ટુકડા કરવાના, એમાં સેજ સામાન્ય સિંધવ નાખી 1 ગ્રામ સૂંઠ નાખી ખાંડી અને એને અધકચરું ખંડાઈ જાય બાદ તેની થેપલી બનાવી અને આંખ ઉપર રાખવામાં આવે તો દુખાવો અને સોજો આ બે વસ્તુની અંદર તાત્કાલિક ઉપયોગી એવી આપણી આ સૂંઠ આંખના રોગોમાં પણ એટલું જ સરસ મજાનું પરિણામ આપે છે. આગાશીસી સૂર્યવાત આના વિશે આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે અને આદરણીય શ્રી આપણા તમામ વૈદ્યો પણ આનો ખૂબ જ વાતો કરતા હોય છે અને દવાનું માર્ગદર્શન પણ આપતા હોય. તો એની અંદર પણ ઘરગથ્થુ ઉપચાર તરીકે આપણે વાત કરીએ તો સૂંઠનો એક ટુકડો 1 ચમચી દૂધમાં ઘસવો, એટલે સામાન્ય ઘટ થાય 1 ચમચી દૂધ લેવું અને એમાં સૂંઠનો ટુકડો ઘસી શકાય એવો ઓળશિયો અથવા તો ખલ હોય તેમાં ઘસી અને દૂધ ઘટ થઈ જાય
એટલે 1 ચમચી દૂધ છે નાનો એવી વાટકી હોય અથવા તો કપમાં રાખી દઈ અને એમાંથી સહન થાય તે પ્રમાણે નાકમાં વારંવાર ટીપા નાખવામાં આવે. આ રીતના ટીપા તૈયાર કરી અને જો નાકની અંદર પાડવામાં આવે તો આ એક અતિ ચમત્કારિક પ્રયોગ છે કે આધા શીશીનો રોગ, માઇગ્રેન, એના માટે થઈને MRI, અનેક પ્રકારની દવા 2 દિવસ સુધી સુતા રહેતા પેશન્ટ પણ જો આનો પ્રયોગ કરે અને એકદમ સરળ પ્રયોગ છે. સૂંઠને ઘસી અને ઘટ થાય દૂધમાં ત્યાં સુધી ઘટ થયેલા દૂધના ટીપા નાખવામાં આવે તો તરત જ જેવા ટીપા નાકની અંદર પડે અને ઊંડો શ્વાસ લીધા પછી આધા શીશી, માઇગ્રેન, સૂર્યવાત આ બધા જ દુખાવાની અંદર સરસ મજાનું પરિણામ આપનાર આપણો સૂકો કંદ એટલે સૂંઠ છે. કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ ભાંગનું સેવન કર્યું અને નશો ચડી ગયેલો હોય, આવા માણસની સ્થિતિ વધારે ખરાબ હોય ત્યારે ગાયના દૂધમાં અથવા તો ઠંડા પાણીમાં 1 તોલો એટલે કે 10 ગ્રામ જેટલી સૂંઠ નાખી અને એને વારંવાર એટલે કે અડધી કલાકે અથવા તો 15-20 મિનિટ પહેલો ડોઝ, બીજો ડોઝ અડધી કલાકે, ત્રીજો ડોઝ પોણી કલાકે અને ચોથો ડોઝ 1 કલાકે જો એને આપવામાં આવે ત્યાં સુધીમાં 1 તોલો જેટલી સૂંઠ આપવામાં આવે તો કલાકની અંદર માણસ ભાંગ જેવા નશામાંથી પણ મુક્ત થાય છે. ઘણી વખત વિચાર આવે કે સૂંઠમાં આવા બધા ગુણધર્મો, મુખ્ય રોગો વિશે આપણને ખબર નથી હોતી. આપણને ઘણી બધી સૂંઠની ખબર છે પણ આજે જે આપણા આજના વિષય સાહેબે નિર્માણ કર્યો છે એની અંદરનો આદુ અને સૂકો કંદ એટલે સૂંઠ પેરેલિસિસમાં પણ સુખદ પરિણામ આપનાર છે. 250 ગ્રામ સૂંઠ, 250 ગ્રામ લસણ અને 250 ગ્રામ ઘી નાખી અને એને સિદ્ધ કરવા. લસણની પહેલા પેસ્ટ બનાવવાની અને એમાં જ સૂંઠ નાખી, નહીં તો લસણ ઉડીને બહાર ન જાય એટલા માટે સૂંઠ નાખી અને એમાં જ લસણ નાખી અને ખાંડવાથી લુગદી જેવો કલ્ક જેવું થઈ જાય ત્યારે એમાં ઘી નાખી એને ગરમ કરી અને સિદ્ધ કરી લેવામાં આવે અને ત્યારબાદ પક્ષાઘાત, દાઢીનો હડપચીનો દુખાવો, અનુગ્રહ, કમરનું દર્દ, ખંભાના દુખાવા તેમજ કોઈ પણ પ્રકારના બીજા દુખાવાની અંદર પણ આ રીતે આદુ, લસણ અને સૂંઠનું સેવન કરવામાં આવે ઘી નાખીને તો ખૂબ જ સરસ મજાનું પરિણામ પેરેલિસિસમાં પણ જોવા મળે છે. અહીંયા તપશ્ચર્યા, ભરોસો અને વિશ્વાસ, વૈદ ઉપરનો વિશ્વાસ એટલે કે પ્રયોગનો વિશ્વાસ, આયુર્વેદિક દવા ઉપરનો ભરોસો અને તપશ્ચર્યા એટલે સમય. આ બધા સમય માંગી લે છે. 1 દિવસમાં પરિણામ ન મળી જાય તો પેરેલિસિસ થયા પછી 3 મહિના સુધી તો ડોક્ટર પણ આપણને નથી સારા કરી શકતા. તો એવા સમયની અંદર પેરાલિસિસની અંદર સુખદ પરિણામ લાવવા માટે 250 ગ્રામ સૂંઠ, 250 ગ્રામ લસણ અને 250 ગ્રામ જેટલું ઘી નાખી અને પચન કરીને એનું સેવન કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળે. પિત્તનો વિકાર, પિત્તના વિકારની અંદર પણ આપણને લાલ ચકામા નીકળતા હોય છે. પિત્ત વિકારને કારણે આંખો લાલ રહેતી હોય છે. પિત્ત વિકારને કારણે વાળ ખરતા હોય છે. આવા સંજોગોની અંદર પણ 1 ગ્લાસ દૂધમાં સૂંઠ નાખી ધીમા તાપે ઉકાળી અને ઘટ મલાઈ જેવું થવા દેવાનું, હલાવતું રહેવાનું અને એ જ્યારે ઘટ મલાઈ જેવું થઈ જાય ત્યારબાદ એને નીચે ઉતારીને ખૂબ ઠંડુ થવા દેવાનું. કારણ કે રબડી ટાઈપનું દૂધ ગરમ થઈ ગયા પછી ગરમ પીવામાં આવે તો તાત્કાલિક ડાયરિયા થવાની શક્યતા વધી જતી હોય. એટલે ઠંડુ કરી અને રાત્રિના સૂતી વખતે આ રબડીનું 1 વીક સુધી સેવન કરે. પિત્તના 40 પ્રકારના રોગોમાંથી પિત્તનો જે વિકાર થયેલો હોય એમાંથી અચૂક આપણને મુક્તિ આપે છે. જે લોકોને કાયમ ચિકાસયુક્ત મળ, કાચો આમ આવતો હોય તેવા લોકોએ સૂંઠ, વડિયારી ને ખસખસ શું કોમ્બિનેશન બનાવ્યા હશે, કેટલી આની પાછળ મહેનત લીધી હશે આપણા ઋષિ મુનિઓએ. તો કાચો આમ મ્યુકસ આવતું હોય, ચિકાસયુક્ત મળ આવતો હોય, કાચા આમ વિશે આપણે આદરણીય શ્રી વિનોદભાઈ ઠક્કર પણ ઘણી વખત આપણને સમજાવેલું છે. તો આવા કાચા આમની અંદર પણ જે લોકો સૂંઠ, વડિયારી ને ખસખસ અને ખારેક, સૂંઠ, વડિયારી, ખસખસ, ખારેકને પેલા આગલા દિવસે પલાળી અને પોચી થાય પછી એના ઝીણા ટુકડા કરવાના અને પછી આ બધા જ ઔષધને ઘીમાં તળી અને ખાંડી અને અધકચરું ચૂર્ણ કરીને
જેટલા દ્રવ્ય લીધા હોય તેટલા દ્રવ્યના વજન અનુસાર સાકર નાખી મિક્સ કરીને 5 ગ્રામનું સેવન કરવામાં આવે તો અસાધ્યમાં અસાધ્ય સંગ્રહણી કાચો આમ આ બધાની અંદર ખૂબ જ પરિણામ આવે. આમ છે એ પરિપક્વ થાય. પરિપક્વ આમ થવાની શરૂઆત થાય તરત જ શરીરમાં તાજગી આવે છે. શાસ્ત્રના નિયમ પ્રમાણે આ ચૂર્ણનું સેવન કરીએ ઉપર એક નાનો ટુકડો અથવા જૂનો ગોળ અડધી ચમચી એનું સેવન કરવું એ એનું મારણ છે. તો આ રીતે સંગ્રહણીની ખૂબ સરસ મજાની એક દવા તરીકે સૂંઠ કામ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો ઘણા લોકો કોમામાં જતા રહ્યા હોય છે અથવા તો ઓચિંતાનો કોઈ જગ્યાએ માર વાગવાથી તો પાછળના મગજમાં માર વાગવાથી તાત્કાલિક માણસ બેહોશ થઈ ગયો હોય આવી વ્યક્તિઓને સૂંઠ મરીને લીંડી પીપળ જેને આપણે ત્રિકટ્ટુ કહીએ છીએ આવું ત્રિકટ્ટુનું ચૂર્ણ વારંવાર સંભાળવામાં આવે તો ધીમે 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 તાત્કાલિક કોઈ જગ્યાએથી પછડાટ લાગવાને કારણે કોઈ પણ વ્યક્તિ બેહોશ થઈ હોય બેભાન થઈ હોય નજીકમાં કોઈ દવાખાને પહોંચી શકાય એવું ન હોય ત્યારે આવો પ્રયોગ કરવાથી પણ વ્યક્તિ ભાનમાં આવી શકે છે. કારણ કે આવો બેહોશીના કેસને તરત જ કોમામાં ધકેલી દેવામાં આવે છે. પછી બીજી વાત કરતો પણ પૈસાકીય દ્રષ્ટિએ ખૂબ વ્યય કર્યા પછી ઘણી વખત આવા સામાન્ય પ્રયોગથી માણસ ઊભો થતો હોય છે. તો સૂંઠ એટલે સૂંઠ. આ સૂંઠ વિશે જેટલા આપણે ગુણગાન ગાઈએ ને એટલા ઓછા છે. કાયમ તાવમાં સૂંઠ ને જવખારનું ચૂર્ણ જે દરરોજ શરીરમાં તાવ આવી જતો હોય આવા લોકોએ અડધા ચણા જેટલી સૂંઠ અને અડધા ચણા જેટલું જવખારનું ચૂર્ણ નાખી અને એનું સેવન કરે તો એને કાયમી માટે કાવતા તાવમાંથી પણ મુક્તિ આપવાનું કામ આપણી સૂંઠ કરે છે. તમામ દુખાવામાં સૂંઠ સાજીખાર અને હિંગ દુખાવા વિનાના તો ભાગ્ય જ લોકો આજે આપણને જોવા પડતા હોય. તો એમાં સૂંઠ એક ચણા જેટલી અથવા એક રત્તી સૂંઠ અથવા 2 રત્તી સૂંઠ 1 રત્તી સાજીખાર અને 1 રત્તી હિંગ સામાન્ય નાખી પાણીને ગરમ કરવું અને ઉષ્ણોદકમાં સેવન એટલે કે સામાન્ય ગરમ એનું સેવન કરવામાં આવે તો તાત્કાલિક ઇમરજન્સીમાં એક વ્યક્તિને પેરાસિટામોલની ગોળી આપો ને એક વ્યક્તિને આ સૂંઠનું સેવન કરાવો દર્દમાં તાત્કાલિક લાભ આપવાની શક્તિ હોય તો એ આપણી સૂંઠની અંદર છે. બીજી વખત પ્રયોગને દોહરાવું છું કારણ કે આ પ્રયોગ અત્યારે દુખાવાનો શરીરના તમામ પ્રકારના શરીરના કોઈ પણ જગ્યાના દુખાવામાં આ પ્રયોગ કરી શકાય છે. ભજીયા ખાતા હોય છે આપણે એટલે મીઠા સોડાઈ ઘરમાં હોય છે હિંગ પણ હોય છે અને સૂંઠ પણ હોય છે. ત્રણેયને લઈ અને ઉષ્ણોદકમાં એનું સેવન કરવામાં આવે તો ઇમરજન્સીમાં 10 થી 15 મિનિટમાં તમામ પ્રકારના દુખાવામાં આપણને રાહત આપવાની તાકાત આપણી સૂંઠમાં રહેલી છે. નાના બાળકને ઘણી વખત કૃમિનો પ્રોબ્લેમ હોય છે અને મોટાને પણ કૃમિનો પ્રોબ્લેમ હોય ત્યારે સૂંઠ અને વાવણી ની મધ અથવા તો ગોળમાં ગોળી કરીને આપવામાં આવે તો આપણને સરસ મજાનું કૃમિમાં પણ પરિણામ મળતું હોય છે. તો આજના કંદ પુરાણની અંદર શ્રી મિત્રિયા સાહેબે લખેલા લેખના આધારે મને વિષય આપ્યો અને તેના આધારે સૂંઠ અને આદુના ગુણધર્મ પ્રમાણે આપણે જો વિચાર કરીએ તો અરુચિ અગ્નિમાન વાહ મંદાગ્નિ ઝાડા ઉલટી ઉધરસ કમર દર્દ શરીરના દુખાવા અનુગ્રહ હૃદય રોગ કચરકા આવવા બહુ પેશાબ ઉતરવો ચિત્તભ્રમ સાયટિકા એટલે કે રાંજણ અજીર્ણ વરસાદમાં પડ્યા પછીની રાખ કોલાઇટિસ સંગ્રહણી પ્રેગ્નન્સીની અંદરનો ફીવર જીર્ણ જ્વર એસિડિટી પેટના દર્દ નાના બાળકને વારંવાર ઉત્પન્ન થતી સંગ્રહણી અને બહેનોના શ્વેત પ્રદર આંખોના દર્દો આધાશીશી સોજો ભાંગનો નશો અને છેલ્લે આપણે વાત કરીએ તો બેભાન અવસ્થામાંથી સભાન અવસ્થામાં લાવવાનું કામ તાવ તમામ શરીરના દુખાવા એટલે કે આજના ઔષધીય ગુણ તરીકે આદુ અને સૂંઠની અંદરથી 34 પ્રકારના રોગોમાં ફક્ત ને ફક્ત આદુ ને સૂંઠનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે જ્યારે જરૂર પડે ત્યારે વૈદ્યના માર્ગદર્શન નીચે કરવામાં આવે તો આ દવા હરેકના ઘરમાં હોય છે તેવી છે ખૂબ જ ઉપયોગી છે. પણ ખેદજનક વાત તો એ છે કે કાખમાં છોકરું અને ગામમાં ગોતે આ બધાય રોગો માટે આપણે બહાર દોડતા હોઈએ છીએ
અને બહારની દવાઓ લઈને એનું સેવન કરીને શરીરને બગાડતા હોય છે. તો આ સ્થિતિની અંદર આવા 34 પ્રકારના રોગોમાં આદુ સૂંઠનું સેવન કરવામાં આવે તો અનેક પ્રકારના રોગોમાંથી આપણે બચી શકીએ. આદરણીય શ્રી મિત્તલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આજનો આ વિષયની સૂચિ મને મોકલાવી. તો ભાગ 2 માં આવા અનેક કંદમૂળના ઉપયોગ વિશે વાતો કરીશું. સર્વત્ર સુખીનો સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ આરોગ્ય ભવઃ, આરોગ્ય ભવઃ, આરોગ્ય ભવઃ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનો, જેમણે આજે આયુર્વેદની દૃષ્ટિએ કંદમૂળના ગુણધર્મો જાણો ભાગ 1માં આદુ અને સૂંઠ વિશે માહિતી આપી છે. આદુનું વૈજ્ઞાનિક નામ છે જિંજીબર ઓફિસિનલ. આદુને જિંજર કહેવામાં આવશે અને આદુની સૂકવણી કરીએ એટલે સૂંઠ બને, એને ડ્રાય જિંજર કહેવામાં આવશે. સંસ્કૃતમાં એને આદ્રક કહેવામાં આવશે અને સૂંઠને સૂંઠી કહેવામાં આવશે. તો આદુ અને સૂંઠ બંને એક જ વનસ્પતિના અલગ અલગ ભાગ છે, એટલે કે સૂકા અને લીલા એવા ભાગ છે. એટલે આદુ છે એ બારે માસ આમ તો મસાલા તરીકે વપરાતો જ હોય છે. અને અષાઢ મહિનામાં આદુનું સેવન ખાસ વિશેષ ગુણકારી છે. અને એવી જ રીતે શિયાળામાં પણ આદુનું સેવન થઈ શકે છે. આદુ ગરમાવો લાવે છે, એટલે આદુનો રસ અને મધનું સેવન કરીએ એટલે કફ ઉધરસ હોય એનો પ્રોબ્લેમ ન થાય, એલર્જી ન થાય. એટલે શિયાળામાં આદુનો રસ અને મધનું સેવન સવારે નરણા કોઠે કરીએ તો ફાયદો થતો હોય છે. આદુ ખાઈને મંડી પડવું એ રીતનું આપણે બોલતા હોય છે સામાન્ય રીતે. અને સવાસે સૂંઠનો પણ ખાસ મહિમા છે. પ્રસૂતિ પછી સૂતિકા મહિલાને સવાસે સૂંઠ ખવડાવવાનો ખાસ મહિમા છે. અને સૂંઠ અલગ અલગ સ્વરૂપે વપરાતી હોય છે. સૌભાગ્ય સૂંઠી પાક હોય, સુખડી હોય, રાબ હોય, શીરો હોય, આ રીતની અનેક વસાણા બનાવવા માટે, શક્તિવર્ધક પાક બનાવવા માટે સૂંઠનો ઉપયોગ થતો હોય છે. બાકી તો સૂંઠ અને આદુ અનેક રીતે ઉપયોગી છે. અને એ રીતનો એક આદુનો મુરબ્બો બનાવવામાં આવે છે. આદ્રક અવલેની તો બને જ છે, આદુનો અવલે બને છે, આદુ પાક બને છે અને એક મુરબ્બો બને છે. આ આદુનો મુરબ્બો બનાવવા માટે 250 ગ્રામ જેટલું આદુ હોય તો 250 ગ્રામ સાકર લેવાની છે. એટલે આદુની ચિપ્સ કરી છાલ કાઢવી તો કાઢવાની, નહીં તો વ્યવસ્થિત પાણીથી આદુને ધોઈ એના નાના નાના ટુકડા કરવાના, ચિપ્સ કરવાના અને કુકરમાં બાફવાનું. બફાઈ ગયેલું આદુ પછી કાઢી નાખવાનું, એમાં પાણીનો ભાગ હોય એટલે પાણી કાઢી નાખવાનું. અને પછી સાકરની ચાસણી લેવાની, સાકરને ખાંડી નાખવાની અને પાણી ઉમેરી અને ચાસણી એકતાર જેવી થઈ જાય એટલે બાફેલું આદુ છે એ ચાસણીમાં નાખી દેવાનું અને ચાસણીને હલાવતા જ રહેવાનું. નીચે ગરમી ચાલુ રાખવાની, ધીમો તાપ, અને ચાસણીનું પાણી બળવા દેવાનું. એ સેજ ઢીલું રહે ને ત્યાં સુધી ચાસણીનું પાણી બળવા દેવાનું. અને પછી એમાં ધારો કે તજનો પાવડર કે એલચીનો પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકાય. આ રીતનો થાય છે આદુનો મુરબ્બો. એટલે આની આદુની ચિપ્સ હોય છે એ બધી ચાસણી હોય છે, સાકરની ચાસણી, એ ચૂસી જાય અને એકદમ પછી આદુનો સૂકો મુરબ્બો તૈયાર થતો હોય છે. અને બજારમાં તૈયાર પણ કેટલીક કંપનીઓ બનાવે છે અને આ ઘરે પણ બનાવી શકાય છે. શિયાળામાં આદુનો મુરબ્બો ખાઈએ તો કફ ઉધરસમાં ખાસ ફાયદો થતો હોય છે. અને બાકી આદુનો રસ અને મધ એ શિયાળામાં લઈ શકાય છે. સૂંઠ, મરી અને પીપર, ત્રિકટુ ચૂર્ણ એ પણ શરદી ઉધરસમાં એમાં અનેક રોગોમાં વપરાય છે. બાકી સૂંઠ ને ગોળની ગોળી પણ વપરાતી હોય. સૂંઠ, ગોળ ને અંદર બીજું પણ જે ઉમેરવું હોય એ પણ કફ ઉધરસમાં વપરાતું હોય છે. સૂંઠ ગ્રાહી છે એટલે ઝાડામાં પણ ખૂબ ગુણકારી છે. પંજરી જે બનાવવા માટે પણ સૂંઠ વાપરતા હોય છે કેટલાક લોકો.
અને બાકી સૂંઠના તો અનેક પ્રયોગો છે. અને એ રીતનું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ એક પ્રયોગ ખાસ આજકાલ પ્રચલિત બનેલ છે. આદુનો રસ, લીંબુનો રસ, લસણનો રસ અને એપલ વિનેગર, આ ચારેય વસ્તુનો સરખા ભાગે રસ લઈ 100 ml રસ લઈ અને એને ગરમ કરવાનો. 100 ml જેટલો ભાગ હોય પાણીનો ભાગ એ બળવા દેવાનો અને પછી 300 ગ્રામ જેટલું મધ એમાં ઉમેરી ઠરી જાય એટલે પછી એમાં મધ ઉમેરવાનું અને પછી મધ જે આ જે મિશ્રણ કર્યું આદુવાળું, લીંબુનો રસ, લસણનો રસ, એપલ વિનેગર ને મધ, તો આ જે મિશ્રણ છે, જે ચાટણ બન્યું, જે પ્રવાહી બન્યું મિશ્રણ, એને રોજ નરણા કોઠે 2 થી 3 ચમચી લેવાથી કે જે બ્લોકેજ હોય છે ખુલી શકે છે અને એટલે કે કોલેસ્ટ્રોલ વધ્યું હોય એમાં ફાયદો થઈ શકે છે. એટલે હૃદય રોગ માટે આ બહુ ઉપયોગી છે આખું આ મિશ્રણ. આદુનો રસ, લીંબુનો રસ, લસણનો રસ, એપલ વિનેગર અને 5મું મધ. બાકી આદુ અને સૂંઠના તો અનેક પ્રયોગો છે. સરસ રહ્યું વક્તવ્ય, સરસ માહિતી આપી પુરોહિત સાહેબે. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય ધન્વંતરી.